એક તરફ કેન્દ્ર સરકાર દેશના રેલવે સ્ટેશનોને આધુનિક બનાવી અમૃત ભારત સ્ટેશન હેઠળ કાયાકલ્પ કરી રહી છે, ત્યારે ડભોઈ રેલવે સ્ટેશન પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર પીવાના પાણીની પરબ તો બનાવી દેવામાં આવી છે, પરંતુ તેમાં નળ જ લગાવાયા નથી। રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે પાણીની પરબનું બાંધકામ તો પૂર્ણ કરી દેવાયું, પરંતુ કોન્ટ્રાક્ટર અને રેલવે અધિકારીઓની આળસ કે બેદરકારીના કારણે હજુ સુધી ત્યાં નળ ફિટ કરવામાં નથી આવ્યા। પરિણામે કાળઝાળ ગરમી અને લાંબી મુસાફરીમાં આવતા મુસાફરો પાણી માટે ફાંફા મારી રહ્યા છે, ₹20ની બોટલ ખરીદવા મજબૂર બન્યા છે। વડોદરા, છોટાઉદેપુર અને પ્રવાસન ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનોના મુસાફરોનો અહીં મોટો ધસારો રહે છે। પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને પોતે પૈસા ખર્ચીને પાણીની બોટલ લેવી પડે છે। સ્ટેશન પર મફત પાણીની સુવિધા હોવા છતાં તેનો લાભ માત્ર નળના અભાવે મળી નથી રહ્યો। મુસાફરોની મુખ્ય માંગ આધુનિકીકરણના મોટા દાવાઓ વચ્ચે પાયાની જરૂરિયાત એવી પીવાના પાણીની સુવિધા ખોળવાતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ।